કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી નવીન પ્રયોગપોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાનમાં પ્રયોગ નંબર 14નું આજે આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ની જે નવીન સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ભાગ નંબર 1થી 6નું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પ્રયોગ નંબર મિત્રો 14 છે, જેનો હેતુ છે ડુંગળીના કોષોના અને ગાલના કોષોના હંગામી આસ્થાપનનો તૈયાર કરવા અને તેમનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું। મિત્રો આ પ્રયોગ છે તેની અંદર આપણે જરૂરી સાધનોની પડશે જરૂર। સ્લાઇડ, વોચ ગ્લાસ, સૂક્ષ્મદર્શક યંત્ર અને કવર સ્લિપ। અભિરંજકની અંદર મિત્રો જરૂર પડશે આયોડિન, મિથિલિન બ્લુ, અને તેમાં જરૂરી પદાર્થમાં તમારે એક ડુંગળી લેવાની છે, પાણી લેવાનું છે અને ગાલના કોષ લેવાના છે। હવે સૌપ્રથમ આપણે એ નંબરનો જે હેતુ છે ડુંગળીના કોષોનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું। જેમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ ડુંગળીના કોષો છે, બરાબર। તેની આ કોષ દિવાલ છે, તેમાં મિત્રો કોષ રસ પટલ આવેલું છે, આ કોષ કેન્દ્ર હોય છે, બરાબર, અને કોષ રસ પણ છે। આ વિદ્યાર્થી મિત્રો નામ નિર્દેશ આકૃતિ આપણે જે અહીંયા જગ્યા છે ખાલી જગ્યા ત્યાં લખવાની છે અને નામનો નિર્દેશ કરવાનો છે। મિત્રો અહીંયા જરૂરી પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો ડુંગળીના કંદનો નાનો ટુકડો કાપી તેના અંદરનું પાતળું પડ ચીપિયાની મદદથી છૂટું પાડવાનું છે। આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો। કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીનું પાતળું પડ ચીપિયાની મદદથી મૂકો। પડને મિત્રો એક સરખું ફેલાવી આયોડિન અભિરંજકની એક ટીપું મૂકવાનું છે। તેના પર સાવચેતીપૂર્વક કવર સ્લિપ ઢાંકી દેવાનું છે। વધારાનું પાણી છે બ્લોટિંગ પેપરની મદદથી દૂર કરો અને એ સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો। મિત્રો આપણે અવલોકન કરીએ તો અવલોકન કરતાં એવું તારણ મળે છે કે અવલોકન કરતાં ડુંગળીના કોષો નાના મોટા આના સ્વરૂપમાં બરાબર દેખાય છે। વચ્ચે મિત્રો નાનો ટપકો પણ દેખાય છે। આ હેતુની અંદર મિત્રો નિર્ણય ઉપર આવીએ તો આમ ડુંગળીના કોષ દ્વારા વનસ્પતિ કોષની સંરચના જાણી શકાય છે। હવે આપણે બી જોઈશું, ગાલના કોષોનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું। તમે અહીંયા જોઈ શકો છો કે આ જે મિત્રો છે ચિત્ર તે મિત્રો ગાલના કોષોનું છે। આપણે ગાલના કોષને લઈ અને મૂકવાનો છે। એમની અંદર આ કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર છે અને આ કોષરસ છે, જેની આપણે નામ નિર્દેશ આકૃતિ અહીંયા દોરવાની છે। પ્રયોગ પદ્ધતિની વાત કરીશું તો મિત્રો કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકવાનું છે। કોગળા કરી મોં બરાબર સાફ કરી લેવાનું છે। સ્વચ્છ ચમચીને ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો। ચમચી પર મળતા પદાર્થને સ્લાઇડ પર મૂકી એકસરખો ફેલાવો। તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો। સ્લાઇડ પર કવર સ્લિપ ઢાંકો, જેથી હવાના પરપોટા ન રહે તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો। અવલોકન કરતાં મિત્રો એવું તારણ આવે છે કે ગાલના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી। આમ નિર્ણય ગાલના કોષ દ્વારા પ્રાણી કોષની સંરચના જાણી શકાય છે। આ પ્રયોગ આધારે આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નની વાત કરીએ તો વિકલ્પમાં પહેલો છે કોષ શબ્દ કોણે આપ્યો? તો કોષ શબ્દ છે રોબર્ટ હુકે આપેલો છે। બીજું, કોષની કઈ અંગિકા પ્રાણી કોષમાં જોવા મળતી નથી? તો હરિતકણમાં આવશે। ત્રીજું, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો રિબોઝોમમાં। 4, કઈ અંગિકાને કોષનો પાવર હાઉસ કહે છે? તો કણાભસૂત્રને। 5, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રમાં। તો આ વાત કરીએ આપણે। હવે બીજું, ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલું છે લાઇસોઝોમના પાચક ઉત્સેચકોનું નિર્માણ ખાલી કરે છે? તો ખરબચડા અંતઃકોષ રસજાળ કરે છે। બીજું, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે ખલગ્યાની બનેલી છે? તો સેલ્યુલોઝની।
ત્રીજું, રંગસૂત્રમાં રહેલા ખાલિયાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે તો DNA આવશે. અહીંયા તમારી મિત્રો શિક્ષકની સહી, ગુણ, બરાબર, અને શિક્ષકનું યોગ્ય સૂચન મારશે. પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયા તમે કરી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પ્રયોગ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.